બોલો શું કરવાનું છે કરો સીધું રાખા ઊંધું કેમ કરી સમજાવ હાલો અહીંથી બોટલ નાખવાની પછી ખાતાનો નંબર નાખવાનો પછી શું થાય બીડી ઉપર જગ્યા નહીં થાય પાણી એટલે ઉપર બીડી જગવાની એટલે પાણી એટલે શું કઈ રીતનું શું હોય કાંઈક સમજાય ભાઈ ધોરણ 10 વિડિયો ઉતરે ભલામણ તારો ધોરણ 12 ના ભાઈઓ બહેનોને વિનંતી કે એનો ફેરો છે બધા ભેગા છે 3 ફેરા એની બસમાં પહોંચે ધોરણ 10 અને 12 વાળા ભાઈઓ બહેનો અત્યારે એ ઘરે જાય પછી વાલી સાથે એને આવવાનું છૂટ પરિવાર આવવું હોય તો વાલી સાથે આવે અત્યારે ધોરણ 10 અને 12 ના ભાઈઓ બહેનોને ખાસ વિનંતી અહીંયા કોઈ પડ્યા ન રહે ઘરે વાલી રાહ જોશે ધોરણ 10 આ હું છે સીડી વાળું શું કે છે ધોરણ 10 અને 12મા ધોરણના વિદ્યાર્થી ભાઈઓ બહેનો જ્યાં પણ હોય ત્યાંથી એની બસમાં પહોંચે બધા ફેરા ભેગા છે એટલે પછી તમારા વાલી સાથે આવવાનું છું 20 અને 12નો એક પણ વિદ્યાર્થી ચાલો સુમિત સાહેબ જયભાઈ જ્યાં હોય ત્યાંથી 2 મિનિટ અહીંયા આવી જાય ત્યાં કામ હોય તો રોકાજો સાહેબ કામ હોય તો રોકાજો નહીતર ઘડી પાવી જાઓ આવું કે સાહેબ જયભાઈ બધા તો જ્યાં પણ હોય ત્યાંથી એ પોતાની બસે પહોંચી જાય બહેનો ઉપરથી નીચે આવી જાઓ બધા બેન ઉપરથી બધા નીચે ઉતારીને ગાડીએ તાળા મરાય એટલે આપણે ઉપરનું ટેન્શન ન હોય ગાડી બંધ કરે ગરમ છે કઈ રીતે ભાવ બધું નીકળે હવે એને જોવા હોય તો વાલી સાથે આવી શકશે પરિવાર ગુલાબનો ધૂપ એમને આપેલી સૂચના મુજબ ઘરે વાલી રાહ જોતા હોય પહેલા એ ઘરે જઈ આવે પછી વાલી સાથે તમે ગમે એ રીતે આ ટચ કરો છો પણ આ ઉપરની જે સેન્સર છે એક્ટિવ થતું નથી એટલે આપણે આ સ્ટ્રક્ચર બનાવીએ અને આપણે આ જે બધું કરીએ તો છે ને એ આપણે જાનમાં આની થતી હોય છે મોટી સિસ્ટમ આપણે અટકાવી શકીએ પાણી ગરમ થશે પણ અંદર પાણી ગરમ થાય પણ ચોમાસામાં ઉગાડે પાકું શું તમને પાકું બલૂન પેઇન્ટ ફૂટે નહીં આ મીણબત્તી છે ને એ આ ફુગા ઉપર રહે પણ પાણી ગરમ થાય પણ ફૂટ કરે પણ જો વધારે પાણી ગરમ થઈ જાય તો ફૂટી જાય જે પોટર 7 ગ્રહ 9 ગ્રહ કેટલા છે કેટલા ગ્રહ છે 8 ગ્રહ છે આપણે
જ્યારે સૂર્યનો પ્રકાશ આ સોલાર પ્લેટ પર પડે છે ત્યારે તે બધો વીજભાર આ થાંભલામાં એકત્રિત કરે છે અને બધાના ઘરે ઘરે વીજળી પહોંચાડે છે. અને જ્યારે ચોમાસા દરમિયાન સૂરજ ઉગતો નથી ત્યારે આમાં એકત્રિત કરેલો જે વીજભાર હોય છે તે ઘરે ઘરે બધાની વીજળી પહોંચાડે છે, જેનાથી આપણે લાઇટ બિલ ભરવું પડતું નથી. આખો મોટો પ્રયોગ કર્યો વિમાનનો. જે મોટો પ્રયોગ કર્યો હતો. જેનાથી થેન્ક યુ મારા પ્રોજેક્ટનું નામ કન્વર્ટ સ્મોક ટુ ઇંક છે, એટલે અમે ધુમાડામાંથી ઈંટને બનાવીએ છીએ. જ્યારે ફાટક બંધ હોય છે ત્યારે કોઈ પણ મોટર પડે છે અને જે ધુમાડો ઉત્પન્ન થાય છે ત્યારે જે ઉત્પન્ન થાય છે એ અમારા સ્મોક એબ્ઝોર્વરમાં જાય છે અને જે સ્મોક એબ્ઝોર્વર છે એ સ્મોક કન્વર્ટરમાં જાય છે અને સ્મોક કન્વર્ટરમાંથી હવા શુદ્ધ થઈને બહાર નીકળે છે અને જે કાર્બન વધે છે કાર્બન આમાં ભેગો થાય છે અને એ કાર્બનથી અમે ઇંક બનાવીએ છીએ, જેનાથી શાહીનો જથ્થો મળી રહે છે અને હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે છે અને લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. અને તે શાહીથી આપણે આ રીતનું ડ્રોઈંગ કરી શકીએ છીએ. આ ફિલ્ટર પ્લાનનું સેક્શન હતું. એસિડ પાણી સેક્શન. જેનાથી ભૂકંપ આવે છે ત્યારે તે કેવા પગલાં લઈ શકે. મંગળ સુધી પહોંચી છે, આપણે ચંદ્ર સુધી પણ પહોંચી ગયા છે, પણ આજ લગી આપણે નિયમ છે કે આપણે સૂર્ય લગી નથી, કારણ કે સૂર્યની ગરમી એટલી છે કે આપણે રોકેટને પહોંચી નથી શકતા. પણ આજ આવનારું 2027નું રોકેટ સક્સેસમાં સક્સેસ થશે, કેમ કે આપણે સૂર્ય લગી આપણે પહોંચવું તો જોશે જ, કેમ કે આપણે બધા પ્લેનેટની માહિતી છે. આપણને જે લગી એ નથી ખબર સૂર્યનો મિનિમમ આકાર કેટલો છે. અહીંથી જોવામાં સૂર્ય આપણને એટલો લાગે, પણ ના જેમ ખબર પડે કે સૂર્યમાં કેટલું છે ને કેટલું બળ છે. આખી સ્કૂલ જેટલું છે કે આપણને અહીંથી લાગે એટલો જ છે. સોલાર સિસ્ટમ સૂર્યમંડળ બધા ગ્રહોનો સમાવેશ થાય. બુધ, શુક્ર, પૃથ્વી, શનિ ઉપર આપણે અસ્તિત્વ છે. મંગળ, શનિ, ગુરુ જે સૌથી મોટો ગ્રહ છે. નેપચ્યુન અને યુરેનસ. ઉદાહરણ તરીકે ભારત અને અમેરિકા. ભારતમાં જ્યારે દિવસ હોય છે ત્યારે અમેરિકામાં રાત હોય છે. અમેરિકામાં જ્યારે દિવસ હોય છે ત્યારે ભારતમાં રાત હોય છે. હા ભાઈ તારે આખી રીતે પૂછે એમાં આ ગ્રહ છે. નવું છે શું છે બેન? સોલાર સિસ્ટમ જ છે ને હવે બધું સોલાર ઉપર થઈ ગયું. વાહ. સોલાર 3 ગ્રહ ઉપર આપણે શું છે હે આપણું બોલો. સરસ.